મિત્રો, એ ચર્ચાના ભાગરૂપે આપણે વિકાસમાન અર્થતંત્રની લાક્ષણિકતાઓ વિશે છે એ વાત કરતા હતા. હવે આપણે એ જોયું છે કે વિકાસમાન અર્થતંત્ર અહીંયા ભારતના સંદર્ભની અંદર આપણે લઈએ છીએ, પણ સવાલ એ છે કે જે રાષ્ટ્રો જેની ઇકોનોમિક હિસ્ટ્રી એવું બતાવે છે કે કેવા પ્રકારના પરિવર્તનો જે તે અર્થવ્યવસ્થામાં થયા હોય તો એ રાષ્ટ્ર વિકાસની દિશામાં ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે એ લક્ષણોને ભારતના અર્થતંત્ર સાથે ચકાસતા જઈએ અને ચકાસતી વખતે આપણે એ ધ્યાનમાં લઈએ છીએ કે ખરેખર આ ભારતીય અર્થતંત્ર છે એ વિકાસમાન અર્થતંત્ર છે કે કેમ. તો એની કેટલીક લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈ કે કેવા અર્થતંત્રને તમે વિકાસમાન અર્થતંત્ર તરીકે એ લઈ શકો છો. તો આપણે એવા અર્થતંત્રને વિકાસમાન અર્થતંત્ર કહીએ છીએ કે જ્યાં આર્થિક વિકાસ માટે અનુકૂળતા ઊભી થતી હોય એવા પરિવર્તનો થતા હોય, આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધતી હોય. આ થોડીક ચર્ચા આપણે કરી લીધી છે, પણ એની હું તમને હાઇલાઇટ્સ આપું છું કે એના પરિણામે એવું બને છે કે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે એની અંદર આપણને વધારો થતો જોવા મળે. એટલે મેઇનલી અહીંયા ઇન્કમના રિફરન્સની અંદર છે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્ર ગરીબ છે કે શ્રીમંત એ રાષ્ટ્રીય આવકના પરિણામે આપણે નક્કી કરીએ છીએ. તમને એક સામાન્ય દાખલો આપું કે કોઈ એક કુટુંબ કેવા પ્રકારની આર્થિક સ્થિતિ ધરાવે છે એ શેના આધારે નક્કી થાય? તો કે એ કુટુંબની આવક કેટલી છે એના આધારે નક્કી થાય. તો ફેમિલી ઇઝ અ સ્મોલ યુનિટ અને નેશન ઇઝ અ બિગ યુનિટ, એટલો આમાં ફેર છે. આપણે જે તે વ્યક્તિ છે એના ડ્રેસિંગ ઉપરથી, એના લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપરથી, એના વપરાશ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વ્યક્તિ કેવા કુટુંબમાંથી આવે છે, એટલે કે એનું આર્થિક સ્તર છે એ કેવું છે. એવી જ રીતે રાષ્ટ્રને તમે એક મોટા યુનિટ તરીકે લઈ શકો અને એની અંદર આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રની આવક કેવી છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આપણે કેવા પ્રકારનો રાષ્ટ્ર છે એ ધરાવીએ છીએ. હવે ભારત એક વિકાસ પામતો દેશ છે એ શેના આધારે આપણે કહીએ છીએ? તો કે 1951ની તુલનાએ, ત્યારે પણ મેં તમને કીધું હતું કે આપણે તુલનાત્મક અભ્યાસ છે એ કરીએ છીએ, એટલે એ તુલનાએ આજે આપણી આર્થિક વિકાસની કક્ષા છે એ અનેક ગણી ઊંચી ગઈ છે. પરિણામ શું હતું? તો કે અર્થતંત્રની અંદર પરિમાણાત્મક પરિવર્તનો થયા અને માળખાગત પરિવર્તનો છે એ થયા. તો પરિમાણાત્મક કોને કહીએ, માળખાગત કોને કહીએ? તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વૃદ્ધિ થાય એ પરિમાણાત્મક પરિવર્તનો છે અને માળખાગત પરિવર્તનો આપણે એને કહીએ છીએ કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેવો છે એના સંદર્ભમાં આપણે લઈએ છીએ. અને સાથે સાથે કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે આર્થિક અને સામાજિક આંતરમાળખું છે એ અત્યંત મહત્ત્વના છે, કે જે બંને મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો હવે પ્રશ્ન આપણી સામે એ છે કે વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના પાયાના લક્ષણો છે એ કેવા છે એ આપણે જોવાના છે. તો એની અંદર આપણે એ જોઈએ છીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો, કારણ કે આપણે એ જોયું કે પરિમાણાત્મક પરિવર્તનો અને માળખાગત. તો રાષ્ટ્રીય આવકનો વધારો હવે શેમાં આવે? તો કે પરિમાણાત્મક પરિવર્તનોની અંદર છે એ આવે. તો આપણે એ ચકાસવાનું કે આપણી રાષ્ટ્રીય આવક 1950-51માં કેટલી હતી અને વર્તમાન સમયે કેટલી છે એને આપણે ધ્યાનમાં લઈએ તો એના આધારે આપણે નક્કી કરી શકશું કે ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે કે કેમ. જો થયો હોય તો આપણે કહીશું કે ભારત એક વિકાસમાન અર્થતંત્ર છે, અને જો નહીં થયો હોય તો આપણે એમ કહીશું કે ભારત હજી વિકાસની પ્રક્રિયાની અંદર બહુ ઝડપથી આગળ વધી રહ્યું નથી. આ મેં ગયા પીરિયડમાં ચર્ચા કરી હતી કે અકોર્ડિંગ ટુ CSO, દેટ ઇઝ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કે જે આ આંકડાની ગણતરીની સિરીઝ છે એ તૈયાર કરે અને પછી આંકડાઓ પબ્લિશ કરે છે, અને એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે.
તો એમાં પાયાનું વર્ષ નક્કી કરવામાં આવે, એટલે 2011-2012ને પાયાનું વર્ષ ગણતા, એટલે કે એને 100નો આંક આપીએ તો 1950-51માં આપણી રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો કે 2,55,405 કરોડની, અને આજે 1,14,04,413 કરોડની થઈ છે. તો એમાં અનેક ગણો વધારો આપણને જોવા મળે છે. એટલે સ્વતંત્રતા પહેલાં આપણી આર્થિક સ્થિતિ છે એ ઘણી નબળી હતી મિત્રો. પછી આ ચર્ચા પણ મેં ગયા વખતે થોડી કરી, માત્ર હાઇલાઇટ્સ આપું કે ભારતના ભાગલા પડ્યા, સામાજિક આર્થિક પરિસ્થિતિ છે એ આપણી અત્યંત નબળી હતી, અને એમાંથી આપણે આ વિકાસ છે સિદ્ધ કરી શક્યા, તો એ આપણી એક મોટી સિદ્ધિ છે એ ગણી શકાય. અને માથાદીઠ આવકમાં વધારો, એ પણ આપણે રાષ્ટ્રીય આવક છે એની જ સિરીઝના આધારે છે. એટલે શું કે 2011-2012ને આપણે 100નો આંક આપીએ તો 50-51માં આપણી માથાદીઠ આવક 7,144 હતી. આજે વધીને ઇટ ઇઝ નિયર બાય ટુ 40,000, તો એ ઘણી બધી વધુ છે. એટલે માથાદીઠ આવક છે એ લોકોના જીવન ધોરણનો વિશેષ સારો માપદંડ છે એ આપણે ગણી શકીએ છીએ. અને એટલે આપણે એના કારણે લોકોનું જીવન ધોરણ જાણી શકીએ, એટલે એના આધારે મૂલવવું છે એ વિશેષ વાજબી છે એ આપણે ગણી શકશું. એટલે આપણે ત્યાં આપણું અર્થતંત્ર હજી ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. ખેતી કુદરત ઉપર આધારિત છે. કુદરત નિષ્ફળ જાય તો ખેતી નિષ્ફળ જાય, ખેતી નિષ્ફળ જાય તો એની આવક રાષ્ટ્રીય આવક ઉપર થાય, અને એની આવક જો રાષ્ટ્રીય આવક ઉપર થાય તો માથાદીઠ આવક ઉપર થાય. તો આવા એડવર્સ સર્કમસ્ટાન્સીસ વચ્ચે પણ આપણે માથાદીઠ આવકમાં વધારો કરી શક્યા છીએ, એ આપણને નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ છે એના આંકડાઓ બતાવે છે. અને આપણો ચાલુ મુદ્દો કે અર્થતંત્રમાં વિકાસ પ્રેરક માળખાગત પરિવર્તનો છે એ થયા. તો માળખાગત પરિવર્તનો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એ આપણે બંને પરિમાણાત્મક પરિવર્તનોના સંદર્ભમાં લીધું, અને આ આપણે માળખાગત પરિવર્તનોના સંદર્ભમાં છે એ લઈશું. તો જીડીપીનો ક્ષેત્રવાર હિસ્સો આપણે જોયો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો 50-51માં કેટલો હતો, આજે કેટલો છે? તો ખેતી 50% કરતાં વધુ હિસ્સો આપતી, અને સેકન્ડ સર્વિસ સેક્ટર હતું, અને થર્ડ વન વોઝ ધ ઇન્ડસ્ટ્રી. પણ સમય જતાં ખેતી ક્ષેત્રનો ફાળો છે એની તુલનાએ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વધ્યો. વિશ્વના વિકસિત રાષ્ટ્રોના ઉદાહરણો પણ આપણને એમ કહે છે કે જેમ જેમ કોઈ અર્થવ્યવસ્થા છે એ વિકાસની દિશામાં આગળ વધતી જાય એમ હંમેશા એનો ખેતી ક્ષેત્રનો હિસ્સો છે એ ઘટતો જાય, અને કમ્પેરેટિવલી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે. પણ ઇટ ડઝન્ટ મીન કે ખેતી છે એ આપણી પછાત છે એ થાય છે, એવું નથી. ખેતી છે એ પણ આપણી સમૃદ્ધ થતી જતી હોય, પણ કમ્પેરેટિવલી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ છે વધુ ઝડપી થતો હોય, એટલે આપણે એમ કહીએ કે આપણે વિકાસની દિશામાં આગળ વધીએ છીએ. ભારતની ખેતી પણ વિકાસ પામી છે. ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ બદલાયો છે, અને અનાજ અને રોકડિયા પાકોના ઉત્પાદનની અંદર પણ વધારો થયો છે, એ આપણે અહીંયા બતાવશું. ખેતી એ માત્ર ખેતી ક્ષેત્રમાં અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન થાય એને જ આપણે ખેતી ક્ષેત્ર કહેતા નથી. પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, એટલે ખેતી અને ખેતી સાથેની આનુષાંગિક પ્રવૃત્તિઓ કે જેનો સમાવેશ શેમાં થાય છે? તો કે કૃષિ ક્ષેત્રમાં થાય. ભારતના અર્થતંત્રની અંદર 3 પ્રકારની ક્રાંતિ છે એ થઈ કૃષિ ક્ષેત્રે. હરિયાળી ક્રાંતિ કે જે અનાજ અને ખેત પેદાશમાં થઈ, દૂધ અને સંબંધિત પેદાશોની અંદર છે એ શ્વેત ક્રાંતિ થઈ, અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે જે થઈ એ મિત્રો એવી ક્રાંતિ છે એ થઈ કે જેને નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ત્રણેય ક્રાંતિ સાથે મળી અને જે ક્રાંતિ થઈ એને આપણે મેઘધનુષ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. અને આ જે મેઘધનુષ ક્રાંતિ છે એ થઈ એને ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ છે એ બદલી નાખ્યો, અને પરિણામ એ આવ્યું કે એ લોકો ખેતીને હવે વ્યવસાય તરીકે સ્વીકારતા થયા.
માત્ર આજીવિકાના લાઇવલીહુડ તરીકે કે જીવન નિર્વાહના સાધન તરીકે જે વર્ષોથી આપણે ત્યાં હતું એ દૃષ્ટિકોણ બદલાણો. આ દૃષ્ટિકોણ બદલાવો ને એ પણ મોટો વિકાસ છે. કારણ કે મિત્રો, સૌથી વધુ અઘરું માનવ વલણો બદલવા એ છે કે જેને સમય જતાં આપણે બદલી શક્યા. અને તમે કોઈ પણ પ્રવૃત્તિને જ્યારે વેપાર તરીકે સ્વીકારો, વ્યવસાય તરીકે સ્વીકારો, તો માણસનો અભિગમ એ થઈ જાય કે એમાંથી વધુમાં વધુ વળતર કેવી રીતે મળે એ માટેના એ ઘનિષ્ઠ પ્રયાસો છે એ કરે. આ માટે આપણે ત્યાં સંસ્થાકીય સુધારા થયા, ટેકનોલોજીકલ સુધારાઓ થયા, અને એ જે ટેકનોલોજીકલ અને સંસ્થાકીય સુધારાઓ થયા એ આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાય છે. અને દૂધ ઉત્પાદનના ક્ષેત્રે જે સુધારાઓ થયા તે શ્વેત ક્રાંતિ, અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે જે સુધારાઓ થયા એને મિત્રો આપણે નીલ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. અને આ ત્રણેય ક્રાંતિ સાથે મળી અને જે વિકાસ છે થયો, અથવા તો જે ક્રાંતિ થઈ એને આપણે મેઘધનુષ ક્રાંતિ કહીએ છીએ. અને નવા મુદ્દા તરફ જઈએ કે જે જીડીપીના ક્ષેત્રવાર હિસ્સામાં વિકાસ સૂચક ફેરફારો થયા, પણ અર્થતંત્રમાં જે વિકાસ પ્રેરક પરિવર્તનો થયા એને આપણે 6 મુદ્દા લઈએ છીએ. પહેલું જીડીપીનું આપણે લીધું, બીજું આપણે કૃષિ ક્રાંતિનું લીધું, અને ત્રીજો મુદ્દો લઈએ છીએ પાયાના મૂડીગત ઉદ્યોગોનો ગણનાપાત્ર વિકાસ. અહીંયા 2 શબ્દ છે. ઉદ્યોગોનો વિકાસ તો ખરો, ગણનાપાત્ર દેટ ઇઝ નોંધપાત્ર, દેટ ઇઝ રિમાર્કેબલ, દેટ ઇઝ કન્સિડરેબલ એને આપણે મહત્ત્વના વિકાસ તરીકે લેશું. તો પાયાના અને મૂડીગત. પાયાના એટલે શું? પાયાના ઉદ્યોગો કહેવામાં આવે, ચાવીરૂપ ઉદ્યોગો કહેવામાં આવે, અને મૂડીગત ઉદ્યોગો છે એને કહેવામાં આવે છે. પાયાના એટલા માટે કે જે ઔદ્યોગિક ક્ષેત્રના પાયાને મજબૂત કરે એને પાયાના. આપણે મકાન બનાવીએ તો પાયો મજબૂત કરીએ તો ઇમારત છે એ મજબૂત બને. જો પાયો નબળો હોય અને ઇમારત આકર્ષક હોય તો એનું લાંબુ ભવિષ્ય રહેતું નથી. એમ આપણે પણ ઔદ્યોગિક ક્ષેત્રે પાયાના ઉદ્યોગો છે એ જેટલા વધુ મજબૂત બનાવીએ તો આપણું આખું ઔદ્યોગિક માળખું છે એ એના ઉપર ખૂબ સારું ટકી શકે. અને મૂડીગતનો અર્થ મિત્રો એ થાય કે દેટ ઇઝ કેપિટલ ઇન્ટેન્સિવ. એ મૂડી પ્રધાન હોય કે જેમાં શ્રમની તુલનાએ મૂડીનો ઉપયોગ વિશેષ થતો હોય એવા ઉદ્યોગોનો ગણનાપાત્ર વિકાસ આપણે આ 1951 પછી કરી શક્યા છીએ. એને મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે આયોજન કાળ દરમિયાનનો આપણો વિકાસ. આપણે 2017 સુધી આપણી આર્થિક યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ જે અમલમાં રહે ત્યાં સુધીનો જે વિકાસ છે એને આપણે આયોજન કાળ દરમિયાનના વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે કેવી રીતે કહીશું કે એમનો વિકાસ થયો? મેં તમને પાસ્ટમાં પણ કીધું કે મિત્રો, આપણી પાસે કમ્પેરેટિવ સ્ટડી માટે ડેટા છે, અને ડાટાનો ઉપયોગ કરીએ એના આધારે જ આપણે નક્કી કરી શકશું કે પહેલાં આપણી સ્થિતિ કેવી હતી અને આજે કેવી છે. તો અહીંયા યુ કેન સી ઓન ધ સ્ક્રીન કે આયોજનના પ્રારંભે પાયાના ઉદ્યોગોનો કુલ ઉત્પાદનમાં હિસ્સો કેટલો હતો? 25%. એટલે ભારતમાં જે કુલ ઔદ્યોગિક ઉત્પાદન થતું એમાં આ ઉદ્યોગોનો ફાળો ચોથા ભાગનો જ હતો, 25%નો હતો. અને કુલ રોજગારીમાં ચોથા ભાગના શ્રમિકોને રોજગારી છે આપી શકતા. એટલે આપણે ત્યાં જેટલા ઇન્ડસ્ટ્રીયલ લેબરર્સ હતા એમાંથી એ ચોથા ભાગના શ્રમિકોને રોજગારી આપતા. પણ પછી ધીમે ધીમે આપણે ત્યાં પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ જે થયો કે જેની અંદર આપણે કાગળ, સિમેન્ટ, વાહન વ્યવહાર, ખેત પેદાશ માટેના ઓજારો અને યંત્રો બનાવતા ઉદ્યોગો, ઓઇલ મિલ માટેની યંત્ર સામગ્રી, આ બધા ઉદ્યોગો છે એનો વિકાસ છે કર્યો. અને ખાસ કરીને ભારતના આર્થિક ઇતિહાસમાં ઉદ્યોગો માટે 1956થી 1961નો ગાળો એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવાય છે. અને 1956થી 1961 એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો તો કહેવાય છે, પણ એ સમયગાળો આપણે બીજી પંચવર્ષીય યોજનાનો હતો. 1950-51માં આપણી પહેલી યોજના છે શરૂ થઈ કે જેનો સમયગાળો 51થી 56નો હતો.
અને પહેલી યોજના એ આપણી કૃષિ પ્રધાન યોજના હતી અને આ બીજી યોજના 1956થી 1961ની કે જે સમયગાળો આપણો ઉદ્યોગ પ્રધાન યોજનાનો હતો. એટલે આ યોજનામાં આપણે શું કર્યું તો કે બહુ જ પાયાના ઉદ્યોગો આજે જે તમને ભારતના અર્થતંત્રની અંદર જોવા મળે છે એ બધા જ ઉદ્યોગો છે એ આપણને શેમાં જોવા મળતા હતા તો કે આ બધા ઉદ્યોગો છે એનો પાયો તો બીજી પંચવર્ષીય યોજનાની અંદર છે એ નખાયો હતો. તો લોખંડ, પોલાદ, ભારે રસાયણો, નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝર, પેટ્રોલિયમ પેદાશો, લોકોમોટિવ, મશીન ટૂલ્સ, હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે એ આ અને ભારે યંત્રોને લગતા ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો આપણા બીજી પંચવર્ષીય યોજનાની અંદર સ્થપાયા અને ત્યાર પછીની યોજનાઓમાં પણ એ ચાલુ રહ્યું. એટલે આપણો પાયાના અને મૂડીગત ઉદ્યોગોનો વિકાસ છે એ ખૂબ મજબૂત થયો. એટલે શું થયું તો કે ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનનો આંક છે એ ખૂબ વધ્યો કે 1950-51માં એ 8.78 હતો તો 2017-18માં એ 172.1 થયો. એટલે ટ્રીમેન્ડસ વધારો છે એ આપણને આ સમયગાળા દરમિયાન છે એ જોવા મળ્યો અને ભારતના આર્થિક વિકાસની અંદર એને ખૂબ મોટો ફાળો છે એ આપ્યો. હવે જાહેર ક્ષેત્રની વિકાસ પ્રોત્સાહક કામગીરી, અગેન એન્ડ અગેન આઈ એમ ટેલિંગ યુ એન્ડ ગિવિંગ અ રિમાઇન્ડર કે આપણો ત્રીજો મુદ્દો છે કે આર્થિક વિકાસની અંદર જે માળખાગત પાયાના પરિવર્તનો થયા એનો આ ચોથો સબ પોઈન્ટ છે કે જાહેર ક્ષેત્રની વિકાસ પ્રોત્સાહક કામગીરી. તો કે આપણે જાહેર ક્ષેત્ર છે એ કોને કહેશું તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હસ્તકના જે એકમો હોય એને આપણે જાહેર ક્ષેત્રના એકમો તરીકે ઓળખીએ છીએ કે એની માલિકી કોની હોય તો કે આઈધર સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓર સ્ટેટ ગવર્મેન્ટની છે હોય. હવે વિકાસ પ્રોત્સાહક કામગીરી કેવી રીતે કહેશું તો કે આપણી પાસે એનો આધાર શું છે તો કે સ્ટેટિસ્ટિક છે અને સ્ટેટિસ્ટિકલ ડેટાનું આપણે એનાલિસિસ કરીએ એટલે આપણને ખબર પડે કે આપણી વિકાસની પરિસ્થિતિ કેવી હતી. 1950-51માં આપણે ત્યાં જાહેર સાહસોની સંખ્યા માત્ર 5 હતી. એટલે કે 5 જ એકમો એવા હતા કે જે સરકાર હસ્તક હતા અને મૂડીરોકાણ કેટલું હતું તો કે માત્ર 29 કરોડનું હતું. 2015-16માં આ જાહેર સાહસોની સંખ્યા કેટલા એકમોની થઈ તો કે 248 એકમોની થઈ અને થયેલું મૂડીરોકાણ કેટલું થયું તો કે 9,50,449 કરોડનું છે એ થયું. હવે મિત્રો પરિસ્થિતિ એ છે કે આ સ્થિતિની અંદર, આ સંજોગોની અંદર આપણે ત્યાં આજે જે ઔદ્યોગિક વિકાસ છે થયો છે, ખાનગીકરણ ખૂબ વધ્યું. 1991માં આપણે નવી આર્થિક નીતિ છે એ અમલમાં મૂકી. તો આ નવી આર્થિક નીતિની અંદર આપણે ખાનગીકરણ ઉપર છે એ ખૂબ ભાર મૂક્યો. એટલે ભારતમાં ખાનગી ક્ષેત્રનું પ્રાધાન્ય છે એ વધ્યું છે અને હજુ પણ વધશે. પણ આપણે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે આ જાહેર ક્ષેત્રએ બહુ મોટી પૃષ્ઠભૂમિ પૂરી પાડી. એટલે જાહેર ક્ષેત્રની કામગીરીને આપણે અવગણવા જેવી નથી કે આવા પાયાના ભારે ચાવીરૂપ મૂડી પ્રધાન ઉદ્યોગો છે એ આપણે ત્યાં જાહેર ક્ષેત્ર દ્વારા છે એ સ્થાપવામાં આવ્યા. અને એનો 5મો સબ પોઈન્ટ છે આર્થિક આંતરમાળખાનો વિકાસ. અત્યાર સુધી તમને આંતરમાળખું એવો શબ્દ પ્રયોગ આપણે છે કરતા હતા અને માત્ર આંતરમાળખું કહીએ એટલે તમને કેટલીક બાબતો સમજાતી. અહીંયા આપણે આંતરમાળખાને આગળ એક શબ્દ મૂક્યો કે આર્થિક આંતરમાળખું. એનો અર્થ એ છે કે બીજું આંતરમાળખું પણ હોઈ શકે અને છે. એ આના પછીનો મુદ્દો હું લઈશ. 2 પ્રકાર આંતરમાળખાને 2 રીતે બાયફર્કેટ કરવામાં આવે છે. એક છે આર્થિક આંતરમાળખું અને બીજું છે સામાજિક આંતરમાળખું. આર્થિક આંતરમાળખું એટલે શું તો તમે જાણો છો કે રસ્તા, રેલવે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, બેન્કિંગ, વીમો, જળ વ્યવહારો, હવાઈ માર્ગ, આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ તો કે આર્થિક આંતરમાળખામાં છે એ કરીએ. આર્થિક આંતરમાળખાનો વિકાસ એ ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે બહુ જબરદસ્ત છે એને પ્રોત્સાહન પૂરું પાડે છે.
આપણે ત્યાં ખેતી અને ઉદ્યોગ સારી રીતે વિકસ્યા હોય પણ આ તમને જે મુદ્દાઓ કીધા કે એ આંતરમાળખું છે એ વિકસ્યું ન હોય તો ખેતી અને ઉદ્યોગ છે એ પણ એટલા ફ્લરિશ થતા નથી. એટલે આમ તો આર્થિક આંતરમાળખાનો વિકાસ છે એ આર્થિક વિકાસની એક પૂર્વ શરત ગણવામાં આવે છે કે જો એનો વિકાસ મજબૂત હોય તો જ ખેતી અને ઉદ્યોગ છે એ સારી રીતે પોતાની કામગીરી છે એ કરી શકે છે. ભારતમાં સમયની સાથે આપણે વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવી શકે એવું એક મજબૂત આંતરમાળખું છે એ વિકસાવી શક્યા છીએ અને એમાં સફળ પણ થયા છીએ. આજે તમે જોઈ શકો છો કે રસ્તા, રેલવે, વીજળી, પાણી આ બધી આપણી સવલતો છે એ તમે આજથી બહુ દૂરના ભૂતકાળમાં ન જાઓ, 10 વર્ષના ભૂતકાળમાં જાઓ તો પણ એના કરતાં આપણે ખૂબ સારી છે એ સવલતો મેળવી શક્યા છીએ. અહીંયા મેં તમને માત્ર 1-2 ઉદાહરણો આપ્યા કે દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે ખેતીમાં થાય છે, ઉદ્યોગની અંદર થાય છે, ડોમેસ્ટિક થાય છે. તો 1950-51માં વીજળીનું ઉત્પાદન આપણે ત્યાં માત્ર 5.1 બિલિયન કિલોવોટનું હતું અને આજે એ 1000 બિલિયન કિલોવોટ કરતાં પણ વધી ગયું છે કે અહીંયા તમને 2016-17નો ફિગર આપ્યો છે દેટ ઇઝ 961.5. તો આજે 2021માં તો ઇટ ઇઝ મોર દેન 1000 બિલિયન કિલોવોટ એ થયું. એવી જ રીતે આ 2 દાખલાઓ તમને શું કામ આપ્યા છે, સિંચિત વિસ્તાર અને વીજળીના? તો કે હવે વીજળી વગર એક પણ કામગીરી છે એ સંભવી શકતી નથી. તો એવી જ રીતે કૃષિ ક્ષેત્રમાં આપણે સારું ઉત્પાદન છે એ મેળવવું હોય મિત્રો તો એવું બને કે આપણે કુદરત ઉપરનું અવલંબન છે એ ઘટાડવું પડે અને કુદરત ઉપરનું અવલંબન ઘટાડવું હોય તો એના માટેનો રસ્તો એ જ છે કે જ્યારે આપણે ત્યાં વરસાદ આવે ત્યારે વોટર હાર્વેસ્ટિંગ કરીને, જળ સંચય છે કરીને, ભૂગર્ભ સ્તરો છે ઊંચા લઈ જઈને આપણે આ સિંચિત વિસ્તાર છે એ વધારી શકીએ. આ ઉપરાંત આપણે ત્યાં પરિસ્થિતિ એવી ખરી કે વરસાદ છે આવે ત્યારે આપણી પાસે પાણીનો સંગ્રહ કરવાની બહુ કેપેસિટી ન હોય એટલે બહુ જ પાણી છે એ વયું જાય અને એ વેસ્ટેજ છે જાય. પણ એના બદલે તમે એ પાણીનો સંચય કરી શકો, સંગ્રહ છે કરી શકો તો તમે જ્યારે પાણીની જરૂર ખેતીને પડે ત્યારે સિંચાઈ દ્વારા આપી શકાય. એના માટે સરકાર સઘન પ્રયાસો છે કરે છે. પ્રજામાં પણ જાગૃતિ આવી છે, ખેડૂતોમાં પણ એ વિશે જાગૃતિ છે એ આવી છે અને એટલા માટે આપણો સિંચિત વિસ્તાર કે જે 1950-51માં માત્ર 21 મિલિયન હેક્ટર હતો. આ કુલ ખેડાણ હેઠળની જમીન હોય એનો આ વિસ્તાર હોય. ટોટલ જમીનનો નહીં, ટોટલ આપણું ભૂપૃષ્ઠ જે ઇન્ડિયાનું એરિયા છે એ નહીં, પણ ખેતી ક્ષેત્રે આપણો જેટલો વિસ્તાર હોય એને તમે 100% ગણો તો એમાંથી 21 મિલિયન હેક્ટર છે એ સિંચાઈ હેઠળ હતો. આજે 65.3 મિલિયન હેક્ટર વિસ્તાર છે એ સિંચાઈ હેઠળ છે એ આપણને જોવા મળે. એટલે શું થાય તો કે આપણે સિંચાઈ ખેતીને આપી શકીએ તો કુદરત ઉપરનું અવલંબન ઘટે, પાકો નિષ્ફળ છે ન જાય, ઉત્પાદન છે એ થાય, ખેડૂતોની સ્થિતિ છે એ સારી થાય અને લોકોને ખેત પેદાશો છે એ વાજબી ભાવે મળી રહે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો છે પણ વધે. એટલે આર્થિક આંતરમાળખાનો વિકાસ છે એ આપણા અર્થતંત્રમાં અગત્યનો ગણવામાં આવે છે. હવે આપણે લઈએ સામાજિક આંતરમાળખું. કદાચ એવું છે મિત્રો કે સામાજિક આંતરમાળખા વિશે આજે તમે પહેલી વખત જાણતા હશો કે સામાજિક આંતરમાળખામાં શેનો સમાવેશ થાય છે તો કે શિક્ષણ અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓનો સમાવેશ થાય. તો કે શિક્ષણમાં શું તો કે પ્રાઇમરી સ્કૂલો, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ટેકનિકલ શિક્ષણ પૂરું પાડતી સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓનો સમાવેશ આપણે શેમાં કરશું તો કે એનો આપણે શિક્ષણમાં કરશું. તો એવી જ રીતે આરોગ્ય વિષયક સંસ્થાઓમાં શેનું કરીએ તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બાળ કલ્યાણ કેન્દ્રો, માતૃ કલ્યાણ કેન્દ્રો, કુટુંબ નિયોજન કેન્દ્રો આ બધાનો સમાવેશ શેમાં થાય તો કે આરોગ્ય વિષયક સંસ્થાઓમાં છે એ થાય. કોઈ એક શિક્ષિત વ્યક્તિ હોય અને કોઈ એક તંદુરસ્ત વ્યક્તિ હોય તો એનાથી શું થાય તો કે એનાથી માનવ સંસાધન અને માનવ મૂડી વિકાસમાં આ બંને અગત્યનો ભાગ ભજવે છે.
હવે તમે કોઈ એક માનવીને સંસાધન કેવી રીતે કહેશો? તો કે શિક્ષિત થઈને, એ તાલીમ પામીને જ્યારે એ પોતાના કુટુંબના આવક ઉપાર્જનની અંદર પોતાના રાષ્ટ્રના આવક ઉપાર્જનમાં ફાળો આપે તો તમે એને માનવ સંસાધન છે એ કહેશો. દાખલા તરીકે હું તમને મારો દાખલો આપું કે હું ભણી ગણી અને એક અધ્યાપક છે થઈ છું, તો એ અધ્યાપક હોવાને નાતે હું મારા રાષ્ટ્રમાં, મારા કુટુંબમાં હું આર્થિક ફાળો છે એ આપી શકું છું, તો તમે મને એક હ્યુમન રિસોર્સ તરીકે ગણી શકશો. તો આમ શિક્ષણથી અને હેલ્ધી વ્યક્તિ હોય એ રાષ્ટ્ર માટે એક માનવ મૂડી છે મિત્રો. અશિક્ષિત માણસો હોય, રોગિષ્ઠ અને બીમાર હોય, નબળું આરોગ્ય ધરાવતા હોય તો એ રાષ્ટ્ર માટે જવાબદારી બની જાય છે, એ મૂડી બનતા નથી. તમે તો કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે તમે એસેટ્સ અને લાયાબિલિટીઝથી માહિતગાર છો. તો એસેટ્સ તમે કોને કહેશો? તો કે જે તમને રિટર્ન આપે એને એસેટ્સ કહેશો, અને જે તમને નથી આપતા એને તમે લાયાબિલિટીઝ તરીકે ઓળખી શકો છો. અને સૌથી અગત્યની વસ્તુ મેં અહીંયા સ્ક્રીન ઉપર એટલા માટે જ મૂકી છે કે તમે ફ્યુચરમાં રિવાઇઝ કરો તો તમને આ વાક્ય છે એ સમજાય. અને એ વાક્ય હું માત્ર વાંચીશ નહીં પણ હું તમને સમજાવીશ કે જ્યારે માનવ સંસાધન અને માનવ મૂડીનું સર્જન થાય ને ત્યારે કામ કરતા લોકોની કાર્યક્ષમતા છે એ વધે છે અને માનવ જીવનની ગુણવત્તા સુધરે છે. આ બહુ અગત્યની વસ્તુ છે. કાર્યક્ષમતા, એફિશિયન્સી છે એ વધે. હવે એક નાનકડો દાખલો છે તમને આપું કે તમે ખેતીમાં કામ કરતા કોઈ એક ખેત મજૂરને, કોઈ એક શ્રમિકને તમે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝમાં લઈ આવો તો એ શું કામ કરશે? તો કે એ કેળવાયેલો નથી, બિનતાલીમી છે, એની પાસે એવું એજ્યુકેશન છે એ નથી, એટલે એની એફિશિયન્સી છે કેવી રહેવાની? તો કે નીચી. પણ એની જગ્યાએ તમે કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટરનું એજ્યુકેશન સ્પેસિફિક લીધેલો તાલીમ પામેલી વ્યક્તિને તમે ઇન્ડસ્ટ્રીઝની અંદર છે એ મૂકો તો એની એફિશિયન્સી છે કેટલી ઊંચી રહે? તો કે સ્વાભાવિક ઊંચી રહે, કારણ કે એની પાસે શિક્ષણ છે, એની પાસે તાલીમ છે. અને બીજું કે તમે શિક્ષિત હો, સારી જગ્યાએ નોકરી કરતા હો, તમને સારી આવક મળતી હોય, તમને સારી આરોગ્ય વિષયક સુવિધાઓ છે મળતી હોય તો આપણા જીવનની ગુણવત્તા સુધરે. કે આપણી પાસે આવક હોય તો આપણી પ્રાઇમરી જરૂરિયાતો, મોજશોખની જરૂરિયાતો, શિક્ષણની જરૂરિયાતો, આરોગ્યની જરૂરિયાતો છે એ આપણે સુપેરે પૂરી પાડી શકીએ છીએ. અત્યારે તમે કોવિડ-19માં જાણો છો કે જો તમારી પાસે પૈસા હોય તો તમે આવી આરોગ્ય વિષયક સવલતો મેળવી શકો. અસંખ્ય કુટુંબો ન મેળવી શક્યા. કુટુંબના મોભીઓ, કુટુંબની અન્ય વ્યક્તિઓ એમને ગુમાવી દીધી કારણ કે એમની પાસે આર્થિક સાધન સંપન્નતા છે એ નહોતી. અને બીજું એ પણ આપણને જોવા મળ્યું કે આપણે ત્યાં પેન્ડેમિકની અંદર એટલા બધા કેસીસ વધ્યા, પર્ટિક્યુલરલી ઇન સેકન્ડ વેવ, કે આપણી પાસે સાધનો આરોગ્ય વિષયક અપૂરતા પુરવાર થયા. રાતોરાત ઇમરજન્સી હોસ્પિટલો છે એ શરૂ થઈ. પણ તમે બધા જાણો છો, હું પણ જાણું છું, મારા નજીકના આ લોકો, સંબંધીઓ, મિત્રોની અંદર પણ કેટલાક લોકોને આપણે ગુમાવી દીધા. એમ તમે પણ કેટલાકથી માહિતગાર હશો. અને આઈ હોપ કે તમે કુટુંબની વ્યક્તિ ન ગુમાવી હોય પણ કદાચ એવા કુટુંબો પણ હશે કે પૂરતી આરોગ્ય વિષયક સવલતો છે એમાં આપણે માર ખાઈ ચૂક્યા અને આપણે એને ખાડી ન શક્યા અને ખૂબ પ્રયાસો છે કર્યા. આપણે દોષ કોઈને આપતા નથી, પણ જે રીતે ફેલાણું એ ફેલાવાની ઝડપ એટલી બધી હતી કે એની સામે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની અંદર છે વામણા પુરવાર થયા અને અનેક લોકો મૃત્યુ પામ્યા. એટલે જે રાષ્ટ્રમાં શિક્ષણ અને આરોગ્ય વિષયક માળખું મજબૂત હોય તો એનાથી માનવ જીવન અને માનવ મૂડી છે એ વધે છે અને કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તા સુધરે. આપણે એમ કહીએ કે હું બીમાર છું, એમાં શું, મારું મગજ તો કામ કરે છે, શરીર મારું બીમાર છે. પણ મિત્રો, શરીરનું કોઈ એક અંગ બીમાર હોય ને તો આપણા આખા શરીર ઉપર, આપણા મન ઉપર એની અસર છે થાય અને આપણી ગુણવત્તાસભર કામગીરી છે એ કરી શકતા નથી. માત્ર બીમાર વ્યક્તિ ઉપર જ એની અસર થાય છે એવું નથી, સમગ્ર કુટુંબ ઉપર એની અસર છે એ આવે છે. એટલે સામાજિક આંતરમાળખાનો વિકાસ છે એ કોઈ પણ રાષ્ટ્ર માટે ખૂબ અગત્યનો છે. અને અહીંયા હું એક વિશેષ ટિપ્પણી પણ કરીશ મિત્રો કે આપણા માટે, વ્યક્તિગત જીવન માટે અને કૌટુંબિક જીવન માટે પણ શિક્ષણ અને આરોગ્ય છે એ અત્યંત અગત્યના છે.
આના માટે આપણે એ લેવાનું છે કે કદાચ આપણે પ્રાઇવેટ શિક્ષણ ન મેળવી શકીએ તો પણ મિત્રો કુટુંબના તમામ સભ્યોને સરકારી શાળાઓમાં કદાચ કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ શિક્ષણ આપવું અનિવાર્ય છે. અને એવી જ રીતે આપણે હેલ્થ માટે પણ કોન્શિયસ અને કોશિયસ રહેવું જરૂરી છે. આપણે જીવનને ફેંકી દેતા હોઈએ છીએ, પર્ટિક્યુલરલી યુવાનીમાં આપણે ઘણા બધા વ્યસનોની અંદર ફસાયેલા હોઈએ છીએ અને ત્યારે આપણું શરીર યુવાન હોય એટલે એ બધું પચાવી જાય છે, પણ એની અસર પછી જેમ જેમ ઉંમર વધે એમ આવે છે. તમે ઘણા બધા લોકોને તમારા કુટુંબમાં જોયા હશે કે વ્યસની હોય, આજુબાજુમાં જોયા હોય કે સમાજમાં જોયા હોય, પછી એ જે તે રોગનો ભોગ બને, એમની જે ઇમ્યુનિટી છે એ ઘટે છે. આ કોરોનામાં વારંવાર આવતું કે ઇમ્યુનિટી વધારો. મિત્રો રાતોરાત ન વધે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો આપણને પાણી ન મળે. એમ આપણે આપણા જીવનને જેટલું તંદુરસ્ત રાખવાનું, જેટલું કુદરતના નીતિ નિયમોના દાયરામાં રાખવાનું પસંદ કરીએ એટલા આપણે હેલ્ધી છે રહીએ. અને ત્યારે આવી બધી પરિસ્થિતિઓ જ્યારે આવે તો એની સામે આપણે એનો સામનો છે એ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. તો એ એજ્યુકેશન અને હેલ્થ એને તમે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર લઈ શકશો. અને આપણે ત્યાં એ વિકાસ થયો છે એ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવું છું કે આપણે ત્યાં સાક્ષરતાનો દર કે 1950-51માં માત્ર 18.3% હતો, એ 2016-17ની અંદર વધી અને 74.4%, એટલે કે ઓલમોસ્ટ 75% જેવો થયો. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું, મફત શિક્ષણની સવલતો આપવામાં આવી, કન્યા કેળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો. એ બધાના પરિણામે આપણે સાક્ષરતા દર વધારી શક્યા. અને સરેરાશ આયુષ્ય કે જે 50-51માં 41 વર્ષ હતું એ આજે 66.1 વર્ષનું કરી શક્યા. પહેલાં એવું હતું કે આપણે ત્યાં નાના રોગની અંદર પણ બાળ મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ હતું, યુવા મૃત્યુ અને વૃદ્ધ મૃત્યુઓ પણ થતા, કારણ કે આપણી પાસે એટલી આરોગ્ય વિષયક સવલતો નહોતી. રોગના નિદાન માટેના આપણી પાસેના એવા બહુ જ ઓથેન્ટિક સાધનો છે નહોતા. એના માટેની ટ્રીટમેન્ટ પણ આપણી પાસે એવી અવેલેબલ નહોતી કે નાની બાબતની અંદર એવું બનતું કે આપણે ત્યાં મૃત્યુદર છે એ ખૂબ ઊંચો છે એ રહેતો હતો. અને હવે આરોગ્ય વિષયક સવલતો વધતાં આપણે માનવીનું આયુષ્ય વધારી શક્યા છીએ. હવે કોઈ પણ રાષ્ટ્ર જ્યારે માનવીનું આયુષ્ય વધારી શકે ને એનો અર્થ એ થાય કે માનવ સંસાધનને બચાવી શકે છે. જેમ કુટુંબની અંદર કોઈ એક યુવાન વ્યક્તિ, કમાતી વ્યક્તિ મૃત્યુ પામે તો એ બહુ મોટો હ્રાસ છે એમ હોય, એમ કોઈ એક રાષ્ટ્રની અંદર પણ જો યુવા મૃત્યુ દરો છે, કામ કરતી વસ્તીના મૃત્યુ દરો વધે તો એ રાષ્ટ્રના સંસાધનોનો બગાડ છે. એટલે જેમ આપણે આવી આ સવલતો વધારી શકીએ એમ આપણે આર્થિક વિકાસ છે એ વધુ મજબૂત છે એ કરી શકીએ છીએ. તો આપણે આજની ચર્ચાની અંદર મિત્રો જે બાબતો છે એને ધ્યાનમાં લીધી, એમાં આખો એક મુદ્દો કે જે આપણા અર્થતંત્રની અંદર વિકાસ પ્રેરક પરિવર્તનો છે, સ્ટ્રક્ચરલ, કે જે આપણે બે લીધા કે એક આપણે ત્યાં પરિમાણાત્મક પરિવર્તનો થયા અને બીજા માળખાગત. પરિમાણાત્મકમાં આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને લીધે, પણ આજનું આખું લેક્ચર છે આપણે એ સ્ટ્રક્ચરલ ચેન્જ ઉપર, માળખાગત પરિવર્તનો ઉપર લીધું. અને એની અંદર તમે જાણો છો કે આપણે આ 6 મુદ્દાઓની ચર્ચા છે એ કરી કે એક જીડીપીના ક્ષેત્રવાર હિસ્સામાં જે વિકાસ સૂચક ફેરફારો થયા એની ડિટેલ લીધી. બીજું આપણે કૃષિ ક્રાંતિને લીધું. થર્ડ વનની અંદર આપણે પાયાના મૂડીગત ઉદ્યોગોનો વિકાસ છે એને લીધું. જાહેર ક્ષેત્રની જે વિકાસ પ્રોત્સાહક કામગીરી, આજે ખાનગી ક્ષેત્ર ટ્રીમેન્ડસ કામગીરી કરે છે, પણ મેં તમને ત્યારે કીધું એમ કે જાહેર ક્ષેત્રને આપણે ભૂલી શકીએ એમ નથી. અને આ આપણું આર્થિક આંતરમાળખું અને સામાજિક આંતરમાળખાના વિકાસને આપણે ધ્યાનમાં છે એ લીધું. બાકીના મુદ્દાઓની ચર્ચા છે મિત્રો આવતા પીરિયડે કરશું. આઈ થેન્ક યુ.